આજથી થોડાક દિવસ પહેલા મોરબીના અણિયારી ટોલનાકા પાસે પાટીદાર સમાજના યુવકની છરીના ઘા ઝીંકીને સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી ને આના કારણે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા મેદાને આવ્યા હતા। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ઘટનામાં જે હત્યામાં સંડોવાયેલા આરોપીઓ છે તેમને ગણતરીના કલાકોમાં પોલીસે દબોચી લીધા છે। ત્યારે શું બાબતો સામે આવી રહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડાક દિવસ પહેલા મોરબીના અણિયારી ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટલ પાસે જે મૃતક યુવક છે અનિલ કંડિયા, તે પોતાના મિત્ર વિકાસ અઘારા સાથે ઊભા હતા। પૈસાની લેતી દેતીનો મામલો હતો અને આને લઈને ઓથલ કંપની જે મોરબીમાં એક શિવમ નામનો વ્યક્તિ છે તેના સાગરીતો દ્વારા ચલાવવામાં આવે છે। વ્યાજે પૈસા આપવામાં આવતા હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે ને તેઓ દ્વારા પૈસાની લેતી દેતી મામલે જ્યારે જે મૃતક છે અનિલ કંડિયા, તેઓ આ અણિયારી ટોલનાકા પાસે હોય છે તેની જાણકારી શિવમને મળે છે। તે પોતાના સાગરીતોને લઈને ત્યાં પહોંચે છે, ઝપાઝપી કરે છે અને શિવમ પાસે જે છરી હોય છે તે છરી વડે અનિલ કંડિયાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી તેમને મોતને ઘાટ ઉતારી દે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ મામલાને લઈને કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી। જે બાદ પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા પણ મેદાને આવ્યા હતા। તેમણે પણ પત્રકાર પરિષદ યોજીને મોરબી પોલીસ સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી ને ઓથલ ફાઇનાન્સ નામની કંપની છે તે મોરબીમાં બેફામપણે લોકોને હેરાન કરતી હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા, જેને લઈને હવે મોરબીના ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે। આજે હત્યામાં સંડોવાયેલા આરોપીઓ હતા તે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે શું ખુલાસો થયો છે તે સાંભળો। માળિયાના અણિયારી ટોલટેક્સ પાસે ધૈર્ય હોટલ છે, ત્યાં એક મારામારીનો બનાવ બનેલો। એમાં જે ફરિયાદી છે વિવેકભાઈ વિનોદભાઈ, જેમને ફરિયાદ આપેલ છે, જેમાં આ કામેના બનાવમાં મરણ જનાર જેઓ અનિલભાઈ હરિભાઈ અને આ કામેનો આરોપી જેઓ શિવમ કરીને છે એને પૈસાની લેતી દેતી હોય એ બાબતે ત્યાં ઝઘડો થયેલો હોય। ઝઘડામાં શિવમના માણસો દ્વારા છરીના ઘા મારી અને આ કામેના મરણ જનાર અનિલ હરીલભાઈ સારવાર દરમિયાન મૃત્યુ થયેલ। જેના કામે આરોપીઓની ઓળખ કરી જુદી જુદી ટીમો બનાવી, એલસીબી લોકલ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ કામે ટોટલ 6 આરોપીઓ ધરપકડ કરેલ છે અને 6 આરોપીની અટક કરી અને રિમાન્ડ માંગવાની કામગીરી છે। અને હથિયાર વાપરેલ છે, હથિયાર વાહન વાપરેલ છે, ગુનાના કામે કબજે કરેલ છે તથા વધુ તપાસ કરીને આનો ગુનાહિત ઇતિહાસ શું છે એ બાબતની તપાસ ચાલુ છે। જેમાં જે આરોપી પકડાયેલ છે એમાં એક મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઈ ભુંભરિયા છે, બીજો નંબર રમેશ ઉર્ફે રામો અર્જણભાઈ તથા પૃથ્વીસિંહ ભગીરથસિંહ ઝાલા તથા ગુલામ હુસેન મહેબૂબ પઠાણ તથા કિશન અમરસિંહભાઈ ચૌહાણ તથા હીરા રવજી ઉલવા 6 આરોપીની ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે। આ કામેનો બનાવ એવો છે કે શિવમ અને જે ઓથલ ફાઇનાન્સ કરીને ચલાવે છે પૈસાની લેતી દેતી બાબતે અણિયારી ટોલ ટેક્સ પર ધૈર્ય હોટલ છે ત્યાં રાત્રિના 1 વાગ્યા જેટલો બનાવ બનેલો અને સારવાર દરમિયાનમાં મરણ ગયેલ 300 એની ગંભીરતા જોઈ તાત્કાલિક ટીમો બનાવી આરોપી ધરપકડ કરેલ છે। ખૂનનો બનાવ હોય, આગળની તપાસ માળિયા પીઆઈ ચલાવી રહ્યા છે। સાહેબ, આજે ઘટના જે જગ્યાએ લોકો બેઠા હતા મરણ જનારની, એ લોકો અહીંયા કોણ કોણ હતા, અહીંયા શા માટે બેઠા હતા? એમનું રેસિડેન્ટ તો મોરબી છે અને આ બનાવમાં જે આરોપીઓ હતા ત્યાં શું લઈ ગયા હતા અને બનાવ કઈ રીતે બન્યો? આરોપીઓ છે ઇકો ગાડી લઈને પૈસાની લેતી દેતી હોય અને આ જગ્યાએ જ્યાં બેઠા છે ત્યાં ફરિયાદી અને જે મરણ જનાર છે એ લોકો ત્યાં એક ગાડી નીકળવાની છે, એની પોતે એક ગાડી નીકળવાની છે એની હોલીમાં ગૌરક્ષક તરીકે હોય અને એ બાબતે ત્યાં બેઠા હતા। એ દરમિયાનમાં આ લોકોને પૈસાની લેતી દેતી હોય, ત્યાં ભેગા થઈને ઝઘડો થઈ અને છરીના ઘા મારી અને આ કામેના જે અનિલભાઈ છે એમનું મૃત્યુ નિપજ્યા છે। હા, એ અત્યારે તપાસ ચાલુ છે। પૈસાની બંનેની લેતી દેતી હતી એ બાબતે તપાસ તજવીજ માળિયાના પીઆઈ ચલાવી રહ્યા છે। આપણે સાંભળ્યા હતા મોરબીના ડીવાયએસપી, તેમના સમગ્ર ઘટનાને લઈને મહત્વનો ખુલાસો કર્યો છે અને જે સમગ્ર બનાવ સામે આવ્યો હતો તેમાં
આ જે આરોપીઓએ હત્યા નિપજાવી હવે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ મોરબી પોલીસે હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ મનોજ પનારાએ કરી હતી ને આ જે સરા જાહેરમાં હત્યાનો બનાવ હતો તેનાથી પાટીદાર સમાજમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે કઈ રીતની કાર્યવાહી આગામી દિવસોમાં થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.